આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ આવનાર છે ત્યારે 12 જામનગર લોકસભા બેઠકની મતગણતરીને લઈને જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। 7 વિધાનસભા મત વિસ્તાર મુજબ કુલ 86 ટેબલ પર તેમજ પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ માટે 10 ટેબલ પર મતગણતરી થશે। જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની 12 જામનગર લોકસભા બેઠકની મતગણતરી આવતીકાલે સવારે 8 કલાકેથી હરિયા કોલેજ ખાતે આરંભ થશે। વિધાનસભા મત વિસ્તાર વિભાગ મુજબ વાત કરીએ તો 76 કાલાવડમાં ઈવીએમ મશીન માટે 12 ટેબલ તથા 24 રાઉન્ડમાં, 77 જામનગર વિધાનસભામાં 12 ટેબલ તથા 23 રાઉન્ડમાં, 78 જામનગર ઉત્તર વિધાનસભામાં 12 ટેબલ અને 20 રાઉન્ડમાં, 79 જામનગર દક્ષિણમાં 12 ટેબલ અને 17 રાઉન્ડમાં, 80 જામજોધપુરમાં 12 ટેબલ અને 23 રાઉન્ડમાં, 81 ખંભાળિયામાં 14 ટેબલ અને 24 રાઉન્ડમાં તથા 82 દ્વારકા વિધાનસભા મત વિસ્તારની મતગણતરી 12 ટેબલ અને 26 રાઉન્ડમાં કરવામાં આવશે। ધ્રોલના હાડાટોડા ગામે એક 10 મહિનાની માસૂમ બાળકીને તેની જ માતાએ કૂવામાં ફેંકી દઈ હત્યા નિપજાવી હોવાનું પ્રકાશમાં આવતા માનવતા અને મમતા બંને પર કલંક લાગ્યું છે। શંકા ઉપજાવે તેવો બનાવ હોય ત્યાં અન્ય વ્યક્તિઓને અને તેમના પરિવારના વ્યક્તિઓને પૂછપરછ કરતાં એક કિશોરી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે વખતે એ સૂતી હતી તે વખતે કૂવામાંથી કંઈક પડ્યાનો અવાજ આવ્યો, જે અનુસંધાને ત્યાં જોયું તો એને ત્યાં કૂવા પાસે એ મરનાર દીકરીની મા ઊભી હતી। આટલો એક પોઈન્ટ મળતા એની મધર અને એના ફાધરને બધાને ઇન્ટ્રોગેટ કરતાં હકીકત એવી જાણવા મળેલ કે દીકરી શ્વાસોશ્વાસની તકલીફથી બીમાર હોય અને એને ખર્ચો આવતો હોય અને રાત્રે સૂવા દેતી ન હોય એટલે ગુસ્સામાં આવે તેની મા દ્વારા દીકરીને કૂવામાં નાખી દેવામાં આવેલ હતી, જે અનુસંધાને તેની મા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ફરિયાદ તેના પિતા કાળુભાઈ સૌજીભાઈ મીનાવાએ આપતા આપણે ગુનો રજીસ્ટર કરીને હાલ પીએસઆઈ ધ્રોલ નાઓ તપાસ કરી રહેલ છે અને તેની મધર આરોપી તરીકે છે એ સંગીતાબેન હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।